તો નમસ્કાર મિત્રો તમે આગળના કીર્તિબેન પટેલના બધા જ વિડીયો જોઈ લીધા હશે અને અત્યારે કીર્તિબેન પટેલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એમાં કીર્તિબેન પટેલ એવું કહી રહ્યા છે કે ગમન ભુવાજીએ મને ફોન કર્યો હતો અને ગમન ભુવાજીએ મને એવું કીધું હતું કે કીર્તિબેન મને ખજૂરભાઈ ફોન કરીને એવું કહે છે કે તમે કીર્તિબેનને કહો ને કે લાઈવ ના કરે ને મારા વિડીયો પોસ્ટ ના કરે એવું બધું કહ્યું હતું। અને અત્યારે જે આ તરુણ છે ખજૂરભાઈનો ભાઈ એ એમ કહે છે કે ગમન ભુવાજીએ મને એવું કહ્યું હતું કે હું કીર્તિને એક જ ફોન ભેગી બંધ કરી નાખીશ વિડીયો બનાવતા। કીર્તિ પટેલ હવે પછી એમ કહે છે જો તમે આવું ના બોલ્યા હો તો આના બધાના ગજે ગળામાં તમે પટ્ટા બાંધીને કૂતરા બનાવીને લાવો મારી પાસે। તો હું તમને કીર્તિબેન પટેલનો વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો। મેં એક રેકોર્ડિંગ મૂક્યું છે ને ગમન સાંથલ વાળું। હવે જે તે સમયે આ ખજૂરે મને ભાઈ ગમન બુવાજીનો ફોન જ્યારે આવ્યો ને ત્યારે મને એને એવું કીધું તું કે મને ખજૂરનો ફોન આવ્યો છે કે ભાઈ કીર્તિને કહેજો ને લાઈવ ન કરે આમ તેમ ફલાણું। અને આજે ઓલો તરુણિયો એમ કહે છે કે ગમન બુવાજી એમ કીધું તું કે એને હું એક ફોન કરું ને બંધ કરી દે। તો મારે લાઈવના માધ્યમથી ગમન બુવાજીને પૂછવાનું કે તમે એમ કીધું તું કે કીર્તિને એક ફોન કરું તો બંધ કરી દે એમ? અને જો તમે નો એવું બોલ્યા હોય તો આના ગળામાં પટ્ટા નાખીને કૂતરા બનાવીને લાવો મારી પાયે, હાલો લાવો મારી પાયે। અને મને એમ કીધું છે કે આ વેશ્યાને તમે મંદિરમાં આવવા દીધું, વેશ્યા છું। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં કીર્તિબેન પટેલે શું કહ્યું તમે પૂરેપૂરો લગભગ તો સાંભળી જ લીધો હશે। અને કીર્તિબેન પટેલ એવું પણ કહી રહ્યા છે પાછળથી કે મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે હું વેશ્યા છું। તો શું પ્રૂફ છે તમારી પાસે? અને જે પણ આ બધું સાબિત કરી દે અને મારી બધી જ વસ્તુ હું આપવા માટે તૈયાર છું। અને તમે ગમે તેવો પુરાવો લાવો, કોઈ પણ એવો એક પુરાવો લાવો જેમાં એવું લાગે કે કીર્તિ હલકી છે તો મારો જે ગાડી છે કે ઘર છે કે બધું જ છે હું તમારા નામે કરી આપું। આ લાઈવના માધ્યમથી હું એટલું જ કહું છું કે બધું જ હું આપવા માટે તૈયાર છું, ખાલી તમે એક પુરાવો લાવો એટલે બધા લોકોને પણ ખબર પડે અને મને પણ ખબર પડી જાય। મિત્રો કીર્તિબેન પટેલ વિશે તમારું શું કહેવું છે એના વિશે તમે બે બોલ કોમેન્ટની અંદર લખી દેજો। અને કીર્તિબેન પટેલે જે ગમન ભુવાજી વિશે કહ્યું છે એ પણ જો તમારા કીર્તિબેનને કંઈ પણ કહેવું હોય તો બે બોલ એ પણ તમે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।